हेलो स्टूडेंट, स्विच गियर एंड प्रोटेक्शन આજના લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં આગળ વાત કરવાની છે. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલે, બરાબર છે. હવે આપણે આગળ વાત કરી હતી કે આ પ્રોટેક્શન આપણે મર્જ બેઝ પ્રોટેક્શનમાં વાત કરી હતી કે એની અંદર અમુક પ્રોબ્લેમ્સ આવે છે, બરાબર, અને એને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ, રિસ્ટ્રેનિંગ કોઇલનો યુઝ કરી શકીએ છીએ. તો એ રિસ્ટ્રેનિંગ કોઇલનો આપણે યુઝ કરીએ એને જ આપણે શું કહીએ છીએ, બાયસ્ડ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્શન. હવે અહીંયા વાત કરીએ તો શું છે, તો કે સ્ટાર ડેલ્ટા એક ટ્રાન્સફોર્મર છે, બરાબર, જેનું પ્રાઇમરી સ્ટાર કનેક્ટેડ છે, સેકન્ડરી ડેલ્ટા કનેક્ટેડ છે, બરાબર છે. હવે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં જોડેલ છે, સીટી છે. તો જો આપણે આગળ જ વાત કરી હતી કે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવે છે પ્રાઇમરી સેકન્ડરી વચ્ચે, એ દૂર કરવા માટે સીટીના પ્રાઇમરીના કનેક્શન એ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીના કનેક્શન કરતાં કેવો હોવો જોઈએ, ઊંધા, એટલે કે સ્ટાર હોય તો ડેલ્ટા, ડેલ્ટા હોય તો સ્ટાર. તો અહીંયા તો ટ્રાન્સફોર્મર કેવું છે, સ્ટાર ડેલ્ટા છે, એનો મતલબ કે એની પ્રાઇમરી સ્ટાર અને ડેલ્ટા સેકન્ડરી ડેલ્ટા છે. તો જે સીટી લાગશે પ્રાઇમરી સાઈડ એ કેવું હશે, તો કે ડેલ્ટા કનેક્ટેડ હશે, અને સેકન્ડરી લાગશે, સેકન્ડરી સાઈડ લાગશે એ કેવું હશે, સ્ટાર કનેક્ટેડ, બરાબર છે. આવું શું કામ કરીએ છીએ, તો કે આમ કરવાથી પ્રાઇમરી સેકન્ડરી વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટના કારણે હેલ્ધી કન્ડિશનમાં આઉટ ઓફ બેલેન્સ કરંટ જે ફ્લો થતો હોય એ થતો નથી, બરાબર છે. હવે અહીંયા ડાયાગ્રામ તમે જુઓ તો ડાયાગ્રામમાં આપણી જે આ પ્રાઇમરી છે એ કેવી છે, સ્ટાર કનેક્ટેડ, સેકન્ડરી છે ડેલ્ટા કનેક્ટેડ. તો અહીંયા સીટી છે એ સ્ટાર કનેક્ટેડ છે, અને અહીંયા સીટી છે એ કેવું કનેક્ટેડ આવશે, ડેલ્ટા કનેક્ટેડ આવશે, બરાબર છે. હવે જે પાયલોટ વાયર રિસ્ટ્રેનિંગ કોઇલ મેં તમને કીધું આમાં યુઝ કરેલી છે, તો રિસ્ટ્રેનિંગ કોઇલ ક્યાં લગાવેલી હશે, તો કે આ જે તમને દેખાય છે આ પાયલોટ વાયર, બરાબર, એ પાયલોટ વાયર સાથે રિસ્ટ્રેનિંગ કોઇલ કનેક્ટેડ છે, આપણી રિસ્ટ્રેનિંગ કોઇલ છે, બરાબર. અને રિસ્ટ્રેનિંગ કોઇલના એક્ઝેક્ટ મિડ પોઈન્ટમાં આપણી રિલેની ઓપરેટિંગ કોઇલ ફિક્સ કરેલી છે, બરાબર છે. રિલેની ઓપરેટિંગ કોઇલ ફિક્સ કરેલી છે એટલે શું થશે, તો કે રિલેની ઓપરેટિંગ કોઇલ રિસ્ટ્રેનિંગ કોઇલના મિડ પોઈન્ટ એટલે કે મધ્યબિંદુમાંથી ક્યાં જશે, તો કે અર્થ વાયર સાથે કનેક્ટ કરેલી છે, બરાબર. હવે શું થાય, તો કે જ્યારે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્ટિવ ઝોનની બારે ફોલ્ટ, એટલે કે જે આપણો ઝોન ઓફ પ્રોટેક્શન છે, બરાબર, એની બારે ફોલ્ટ થશે અને આપણું ટ્રાન્સફોર્મર એને ફીડ કરતું હશે ત્યારે કરંટની વેલ્યુ વધે છે, અને સીટીની કેરેક્ટરિસ્ટિક સમાન ન હોય તો ડિફરન્શિયલ કરંટ મળશે, બરાબર છે. પણ આની અંદર આપણે રિસ્ટ્રેનિંગ કોઇલ વાપરી છે, તો રિસ્ટ્રેનિંગ કોઇલની અંદરનો કરંટ પણ વધશે, આથી રિલે ઓપરેટ થશે નહીં, બરાબર છે. હવે ઇન્ટરનલ ફોલ્ટ હશે તો ડિફરન્શિયલ કરંટ વધશે અને રિલે ઓપરેટ થઈ જશે, બરાબર છે. તો આમાં બીજું કાંઈ નથી, આપણે આનું વર્કિંગ પ્રિન્સિપલ ઓલરેડી આગળ જોઈ ગયા છીએ, બરાબર, કે રિસ્ટ્રેનિંગ કોઇલ કઈ રીતે ઓપરેટ કરે છે, બરાબર. હવે આગળ એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ મર્જ પ્રાઇસ પ્રોટેક્શન રિલેટેડ જ આપે છે. શું છે, તો કે 11 એટલે કે 11 kV/440 વોલ્ટ લાઇન વોલ્ટેજવાળું એક ટ્રાન્સફોર્મર છે કે જે સ્ટાર ડેલ્ટામાં જોડવામાં આવેલું છે, બરાબર, અને એને મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સ્કીમ આપેલી છે, પ્રોટેક્શન માટે પ્રોવાઈડ કરેલી છે. 400 સાઈડ એટલે કે લો વોલ્ટેજ સાઈડ ઉપર જે સીટી છે એનો રેશિયો કેટલો છે, 500/5, બરાબર. તો આપણે શું કીધું છે કે 1100 વોલ્ટ જે સાઈડ છે 11 kV વાળી, એના ઉપર જે સીટી જોડેલું છે એનું કરંટ રેશિયો કેટલો હશે એ આપણને ફાઇન્ડ કરવાનો છે. હવે આ આખો તમારે ખાલી વિઝ્યુઅલાઇઝ કરીને સમજવાનું છે. શું સમજવાનું છે કે અહીંયા તમને શું આપ્યું છે, તો કે તમારી 400 વોલ્ટની સાઈડનો જે સીટી છે, બરાબર, એનો રેશિયો આપ્યો છે, કેટલો છે, 500/5. હવે આના ઉપરથી આપણે એક વસ્તુ ખબર પડે કે આ જે સેકન્ડરી સાઈડ જે સીટી લગાવેલું છે એ 500 એમ્પિયરના કરંટને કેટલો છે, 5 એમ્પિયરમાં કન્વર્ટ કરે છે, બરાબર છે. તો આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે આપણા જે કરંટ એટલે કે ટ્રાન્સફોર્મર છે એની સેકન્ડરી સાઈડ કેટલું કરંટ છે, તો કે આપણે ધારી લેશું કે એ કેટલો કરંટ છે, તો કે સેકન્ડરીનો લાઇન કરંટ કેટલો છે, 500 એમ્પિયર છે, બરાબર. હવે સીટીનો રેશિયો કેટલો છે, 500/5, એટલે કે સીટીની સેકન્ડરીમાં 5 એમ્પિયર મળશે. ખબર પડી ગઈ. આપણે શું એઝ્યુમ કર્યું, આપણે એવું ધારી લીધું કે ટ્રાન્સફોર્મર છે એની સેકન્ડરીમાં 500 એમ્પિયર વહે છે, બરાબર, અને હવે એ સીટી છે એ 500ના 5 એમ્પિયર કરે છે. હવે આગળ તો કે આ જે આપણું સીટી હતું એ કેમ આપણે સેકન્ડરી સાઈડ લગાવ્યું, અને સેકન્ડરી કેવી છે, સ્ટાર કનેક્ટેડ, તો સીટીનું કનેક્શન કેવું હશે, ડેલ્ટા કનેક્શન હશે. તો એની અંદર જે લાઇન કરંટ હશે એ કેટલો હશે, 5√3, બરાબર છે. ખબર પડી ગઈ. આપણે શું કર્યું, લાઇનને ફેઝમાં કર્યો, લાઇન કરંટ આપણે ફાઇન્ડ કર્યો છે. હવે આગળ તો કે આ જે કરંટ આપણને મળ્યો એ પાયલોટ વાયરમાંથી પસાર થશે, બરાબર, અને ક્યાં જશે, 11 kV વાળી સાઈડ ઉપર જશે.
કે જ્યાં સિટીની સેકન્ડરી લાઇન કરંટ અને ફેઝ કરંટ થશે. શું કામ? તો કે સ્ટાર કનેક્ટેડ છે તેટલી. બરાબર, સ્ટાર હોય તો એની અંદર શું થાય? લાઇન કરંટ અને ફેઝ કરંટ એની વાત કરવાની છે. હવે આપણને ટ્રાન્સફોર્મરનો એક પ્રિન્સિપલ ખબર હોય કે બંને બાજુ એપેરન્ટ પાવર અથવા તો પાવર કેવો રહેશે? સેમ ટુ સેમ રહેવાનો છે. એટલે કે આની અંદર શું કર્યું છે? √3 VP IP ઇઝ ઇક્વલ ટુ √3 VS IS. એટલે કે આ પ્રાઇમરી વોલ્ટેજ, પ્રાઇમરી કરંટ, પ્રાઇમરી સેકન્ડરી વોલ્ટેજ, સેકન્ડરી કરંટ. આ રીતે આ ઇક્વેશન ઉપરથી એણે ઇક્વેશન મૂકેલું છે. એની અંદર બધી વેલ્યુ મૂકી, આઈ કેલ્ક્યુલેટ કરી લીધો. બરાબર છે. આઈ કેલ્ક્યુલેટ કર્યો તો સિટીનો સેકન્ડરી કરંટ 5√3 છે અને પ્રાઇમરી કરંટ છે 20 એમ્પિયર. તો સિટીનો રેશિયો કેટલો થાય? 20:5√3. બરાબર છે. તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આના માટે તમને સ્ટાર માટે લાઇન કરંટ, લાઇન વોલ્ટેજ, ફેઝ કરંટ, ફેઝ વોલ્ટેજ, આ બંને વચ્ચે શું છે? તો કે શું રિલેશન છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે આગળ વાત કરીએ તો કોર બેલેન્સ પ્રકારનું અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. બરાબર છે. હવે કોર બેલેન્સ ટાઈપ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન છે એની વાત કરીએ તો શું થાય? તો કે નોર્મલી આપણે ટ્રાન્સફોર્મરમાં શું હોય? તો કે કોર હોય. બરાબર. ધારો કે સ્ક્વેર કોરની આપણે વાત કરી, એ કોર ઉપર આપણે શું કરીએ છીએ? આવી રીતે વાઇન્ડિંગ આપણે વાઉન્ડ કરીએ છીએ. હવે વાઇન્ડિંગ ઉપર શું હોય છે? ઇન્સ્યુલેશન હોય છે કે જેથી કરીને આ કોર અને વાઇન્ડિંગ છે એકબીજાથી શું રહે? ઇન્સ્યુલેટેડ રહે. સપોઝ કે હવે આ વાઇન્ડિંગ ઉપરનું ઇન્સ્યુલેશન કોઈ કારણસર ડેમેજ થઈ ગયું છે, તો હવે તો આ કોર અને વાઇન્ડિંગ છે એકબીજાના ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટમાં આવી ગયા. બરાબર છે. તો એના કારણે શું થાય? તો કે એના કારણે લીકેજ કરંટ વહે છે. હવે લીકેજ કરંટ છે એની વેલ્યુ શોર્ટ સર્કિટ જેટલી હાઈ નહીં હોય. બરાબર, પણ જો એ વધારે ટાઈમ ચાલુ રહે તો એ ડેમેજ કરી શકે છે. તો એને આપણે દૂર કરવા માટે કોર બેલેન્સ પ્રકારનું અર્થ ફોલ્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરીએ છીએ. બહુ સિમ્પલ પ્રોટેક્શન સ્કીમ છે. જુઓ, આની અંદર એક ટ્રાન્સફોર્મર છે કે જેની પ્રાઇમરી ને સેકન્ડરી તમને આપી દીધી છે. પ્રાઇમરી છે એ ડેલ્ટા કનેક્ટેડ છે, આજે સ્ટાર કનેક્ટેડ છે. બરાબર. હવે અહીંયા આ જે સર્ક્યુલર સેક્શન છે એ તમારા સિટીનો કોર આપેલો છે. શું છે એ? સિટીનો કોર. બરાબર. અને સિટીના કોર ઉપર એક જ વાઇન્ડિંગ માઉન્ટ કરેલી છે, એ છે તમારી સેકન્ડરી વાઇન્ડિંગ. બરાબર. હવે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની જ સાથે શું આપેલું છે? આ રિલેની ઓપરેટિંગ કોઇલ કનેક્ટ કરેલી છે. આ દેખાય છે એ શું છે? રિલેની ઓપરેટિંગ કોઇલ. બરાબર. હવે શું થાય? તો કે નોર્મલ કન્ડિશન હશે એટલે કે અને એના કોરમાંથી શું આવશે? તો કે પ્રાઇમરી વાઇન્ડિંગના 3 વાયર પસાર કરવામાં આવે છે. આ એનો સર્ક્યુલર કોર તો આપણે જોયો. બરાબર. એની અંદરથી આ પ્રાઇમરી વાઇન્ડિંગના 3 વાયર જાય છે, પાસ કરેલા છે. બરાબર છે. હવે નોર્મલ કન્ડિશન હોય કે જ્યારે કોઈ અર્થ ફોલ્ટ છે નહીં, ત્યારે ત્રણેય ફેઝના કરંટનો વેક્ટરનો સરવાળો કેવો થશે? 0. બરાબર. બેલેન્સ થશે તો એનો વેક્ટર સમ કેટલો થશે? 0 થશે. અને સિટીના કોર સાથે કોઈ પણ ફ્લક્સ લિંક થવાનું નથી. બરાબર છે. એટલે કે સેકન્ડરીમાં પણ કાંઈ ઇન્ડ્યુસ થશે નહીં અને રિલેની ઓપરેટિંગ કોઇલને પણ કોઈ કરંટ મળશે નહીં, એટલે રિલે ઓપરેટ થશે નહીં. પણ જ્યારે અર્થ ફોલ્ટ થયો ત્યારે પ્રાઇમરી કરંટના વેક્ટરનો સરવાળો 0 થતો નથી. બરાબર છે. એટલે શું થશે? હવે તમને આપણી જે સિટીનો કોર હતો એની સાથે ઇન્ટરેક્ટ કરવા માટે કોઈને કોઈ ફ્લક્સ હાજર હશે. બરાબર છે. એટલે એના કારણે શું થશે? તો કે સેકન્ડરીની અંદર કોર આપણે કોર સાથે ફ્લક્સ લિંક થયું એટલે એમાં કાંઈ ઇન્ડ્યુસ થશે EMF, એ પાછું સેકન્ડરી સાઈડ જશે. સેકન્ડરી સાઈડ કરંટ ફ્લો થશે. બરાબર. અને કરંટ ફ્લોના કારણે આપણી રિલેની કોઇલમાં પણ શું થશે? કરંટ પસાર થશે. આથી રિલે ઓપરેટ થશે. બરાબર છે. તો આ બહુ સિમ્પલ પ્રોટેક્શન હતું કે પ્રાઇમરી સાઈડના 3 વાયર એક સિટીના કોરમાંથી પસાર કર્યા. નોર્મલ કન્ડિશનમાં એમાં કોઈ ફ્લક્સ ઇન્ડ્યુસ થતું નથી, ઇન્ટરેક્ટ થતું નથી. પણ જ્યારે ફોલ્ટ થશે ત્યારે એ બેલેન્સ રહેતું નથી, ફ્લક્સ આવશે અને રિલે ઓપરેટ કરશે. બરાબર છે. હવે આગળ વાત કરીએ રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. અને હા, આગળની જે પ્રોટેક્શન સ્કીમ આપણે વાત કરી કોર બેલેન્સ પ્રકારની અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, એ છે એ ઓવરલોડ પ્રોટેક્શન આપી શકતું નથી, ઓવરલોડ પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકતું નથી. એટલે કે જો તમને ઓવરલોડ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું હોય તો બીજી કોઈ સ્કીમ આપણે જોવી પડશે. બરાબર. હવે આપણે વાત કરશું રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શનની. હવે રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં, એટલે કે કયા ટ્રાન્સફોર્મરની વાત થાય છે કે જેની પ્રાઇમરી ડેલ્ટામાં છે અને સેકન્ડરી છે એ સ્ટાર કનેક્ટેડ છે. બરાબર છે. અને આની અંદર સેકન્ડરી સાઇડ સિટીઝ કનેક્ટેડ છે. હવે એક સિટી છે એ ન્યુટ્રલ સર્કિટ સાથે જોડેલો છે. એટલે કોની વાત થાય છે? આ સિટીની વાત થાય છે કે જે ન્યુટ્રલ આ જે છે સ્ટારનો આ ન્યુટ્રલ કનેક્શન છે એની સાથે કનેક્ટ કરેલું છે. બરાબર. હવે આ પ્રકારના જોડાણમાં પ્રોટેક્ટેડ ઝોન
માં અર્થ ફોલ્ટ થાય તો જ રિલે ઓપરેટ થાય. એનો મતલબ શું થયો? આપણે વાત કરી હતી કે સિટી છે એ ઝોનની બાઉન્ડ્રી નક્કી કરે છે, બરાબર. આગળ મેં તમને કીધું હતું. એનો મતલબ કે આ જે સિટી છે એની અંદર, એટલે આ સાઈડે સપોઝ કે સિટી હોય તો આટલો છે એનો શું થાય? ઝોન ઓફ પ્રોટેક્શન થાય. અને આ કેસમાં આપણે વાત કરીએ તો આપણો ઝોન ઓફ પ્રોટેક્શન અહીંયા ક્યાંય પણ અંદર ફોલ્ટ થશે તો એના ઝોનમાં છે, અને અહીંયા ક્યાંય ફોલ્ટ થયો તો એની ઝોનની બહાર કહેવાય. એટલે રિલેને ક્યારે ઓપરેટ કરવાનું છે? તો કે જ્યારે ફોલ્ટ છે એ ઝોનની અંદર થાય ત્યારે જ, બરાબર. પરંતુ જો ઝોનની બહાર હશે તો ઓપરેટ થવાનું થતું નથી. હવે આ સમજવા માટે શું કરવાનું છે? તો કે આ ડાયાગ્રામ આપેલો છે એની અંદર ફેઝ બીમાં આની વાત થાય છે, બરાબર. અહીંયા ફેઝ બીમાં આ જગ્યાએ અર્થ ફોલ્ટ થયો, બરાબર છે. તો શું થશે? તો કે ન્યુટ્રલમાંથી ફોલ્ટ કરંટ વહેશે, એટલે કે ન્યુટ્રલની જે એમાંથી શું થશે? ફોલ્ટ કરંટ વહેશે, બરાબર છે. અને સેકન્ડરીમાંથી કરંટ પસાર થશે, એટલે કે રિલે ઓપરેટ થવાનો છે. એટલે કે અહીંયા તમને આ રિલે સર્કિટ આપેલી છે, આ ઓપરેટિંગ કોઇલ છે રિલેની, અર્થ ફોલ્ટ રિલે, અને એમાંથી કરંટ ફ્લો થશે, અને કરંટ ફ્લો થશે એટલે આપણી રિલે ઓપરેટ થશે. હવે શું થાય? તો કે આગળ હવે જ્યારે ઝોનની બહાર ફોલ્ટ થયો ત્યારે રિલે શું કામ ઓપરેટ નથી થતી એ વાત જોવી પડે. એટલે હવે આપણે ફોલ્ટ ક્યાં કરાવ્યો છે? સિટીની ઝોન, એટલે કે આ બાઉન્ડ્રી છે એની બહાર, એટલે કે અહીંયા ફોલ્ટ થાય છે. તો હવે રિલે ઓપરેટ થવી જોઈએ નહીં. હવે શું થાય? તો કે ફેઝ બીમાં પ્રોટેક્શન ઝોનની બહાર અર્થ ફોલ્ટ થયો, બરાબર. તો આ વખતે શું થશે? તો કે સિટી તથા બી ફેઝના સિટી બંનેમાંથી કરંટ પસાર થશે, એટલે કે કરંટ બેલેન્સ થઈ જાય છે અને રિલેમાંથી કરંટ વહી શકતો નથી, એટલે રિલે ઓપરેટ થવાની નથી, બરાબર. તો આ હતું આપણું રેસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. હવે સંયુક્ત ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, એટલે કે કમ્બાઇન્ડ ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શનની વાત કરીએ. હવે કોર બેલેન્સ પ્રકારનું અર્થ ફોલ્ટ પ્રોટેક્શન આપણે આગળ જોયું હતું. એ ઓવરલોડ સામે પ્રોટેક્શન આપી શકતું નથી, એટલે આપણે શું યુઝ કરીએ? તો કે કમ્બાઇન્ડ ઓવરલોડ અને અર્થ ફોલ્ટ કરંટ પ્રોટેક્શન સ્કીમનો આપણે ઉપયોગ કર્યો. હવે ટ્રાન્સફોર્મર છે એની પ્રાઇમરી ડેલ્ટામાં છે, એટલે કે ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર છે. એની આપણે પ્રાઇમરી સાઇડ શું કરીએ છીએ? તો કે સિટીઝ લીધા છે, અને એ સિટીઝ એમાં હશે? સ્ટાર કનેક્ટેડ હશે, બરાબર છે. હવે ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન બે પ્રોવાઈડ કરવાના છે. તો એણે શું કર્યું? તો કે ઓવર કરંટની જે રિલે છે એની ઓપરેટિંગ કોઇલને એક ફેઝ સાથે કનેક્ટ કરી દીધી છે, બરાબર. અને એક બાકીના ફેઝમાં એને શું થયું? એડજસ્ટેબલ રેઝિસ્ટન્સ લગાવી દીધું છે, અને એનો ત્રણેયનો એક કોમન પોઈન્ટ, એટલે કે ન્યુટ્રલ પોઈન્ટ હશે. એ ન્યુટ્રલ પોઈન્ટ સાથે અર્થ ફોલ્ટ રિલે પણ કનેક્ટ કરી દીધી છે, બરાબર. અને અર્થ ફોલ્ટ રિલે ક્યાં છે? તો કે આ બધાના ન્યુટ્રલ પોઈન્ટ અને ગ્રાઉન્ડ વચ્ચે એને કનેક્ટ કરેલી છે. તો આનું કન્સ્ટ્રક્શન તમને ખ્યાલ આવી ગયો. હવે શું થાય? તો કે જ્યારે ફેઝ ટુ ફેઝ ફોલ્ટ અથવા તો ઓવરલોડ થાય, બરાબર, ત્યારે ઓવર કરંટ રિલે ઓપરેટ થશે, અને અર્થ ફોલ્ટ વખતે કોણ? તો કે અર્થ ફોલ્ટ રિલે ઓપરેટ થવાની છે, બરાબર છે. તો આ રીતે આપણે ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનની વાત કરી. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનમાં હવે એક બુકોઝ રિલે આપેલી છે. બુકોઝ રિલે તમે ઓલરેડી બીજા સબ્જેક્ટમાં ભણી ગયા હશો, એ પાછું હવે રિપીટ કરવાની જરૂર નથી, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એટલે એ તમે ધ્યાનથી જોઈ લેજો, બરાબર.